નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? પ્રોફિટ કર્યો છે કે લોસ? કે આજે ઓવર ટ્રેડિંગ કરી અને કેપિટલ 50% કરી નાખ્યું છે? કમેન્ટ કરીને જણાવજો જરાક ભાઈ, તો ખ્યાલ પડે કે શું કર્યું છે તમે. ક્લીન વસ્તુ હતી નિફ્ટીની અંદર કોલના પ્રીમિયમમાં કે ભાઈ કોલનું પ્રીમિયમ યા તો 61ની ઉપર ક્લોઝ આપે સ્ટ્રોંગ કેન્ડલથી અને પછી બીજી કેન્ડલ નીકળે તો ઉપર ઘણા પોઈન્ટ છે, આવું કીધું તું મેં. 156 સુધીનો ટાર્ગેટ હતો, તો નીકળવા દેજો બીજી કેન્ડલ અને પછી રિટેસ્ટ મારે તો પ્રાઇઝેક્શન સાથે જાજો. કેમ કે જ્યારે એની આ કેન્ડલ બનાવી દીધી છે ને, તો એ આપણા માટે આ કેન્ડલ મહત્ત્વની થઈ ગઈ છે. હવે જે આ હાઈ હતો ગઈકાલનો, એની આજુબાજુથી માર્કેટે રિજેક્શન લીધું છે, મતલબ કે અહીંયાથી સેલર એક્ટિવ થયા છે. તો આ લેવલ ઉપર પ્રાઇઝેક્શન સિવાય જઈ શકાય નહીં. ભવિષ્યમાં પણ ધ્યાન રાખજો આ વસ્તુ, બરાબર. તો અહીંયાથી માર્કેટ ધીમે ધીમે કરતું અહીંયા આવ્યું આ એરિયામાં, અને અહીંયાથી લેવલ કેટલા મહત્ત્વની વસ્તુ કરે છે બોટમ ઉપર એ તમે અહીંયા જોઈ શકો છો. 38થી લગભગ 55 સુધી ગયું છે. 20 પોઈન્ટ અહીંયા પણ આપ્યા છે આટલા સાઇડવેઝ માર્કેટમાં મિત્રો. 7 દૂન 1400થી 1500 રૂપિયાનો પ્રોફિટ થાય હો, જે મિત્રોએ લીધો હોય તો. આ ટ્રેડ ભલે ટાઈમ લઈને આપ્યો છે ટાર્ગેટ, પણ ટાર્ગેટ આપ્યો છે. 2-5 પોઈન્ટ દૂર રહ્યો છે, પણ આપણે માની લઈએ કે નથી લીધો આપણે આનો ટાર્ગેટ. આપણે કોસ્ટ ટુ કોસ્ટ ગયા છે આમાં, બરાબર, કોલના પ્રીમિયમમાં. હવે જરાક નજર નાખી લઈએ પુટના પ્રીમિયમ ઉપર. પુટનું પ્રીમિયમ હતું આપણું 23,700નો પુટ. એની અંદર પણ આપણે ક્લીન વાત હતી કે ભાઈ આ પ્રીમિયમ 85ની ઉપર ક્લોઝ થવું પડે. એવું તો કશું થયું નહીં. તો શું કરવાનું? આરામ કરવાનો. કોલનું પ્રીમિયમ પણ ઉપર નથી નીકળતું, પુટનું પ્રીમિયમ પણ નથી નીકળતું, તો આરામ કરવાનો મિત્રો, બરાબર. 11:15ની આજુબાજુ આ કેન્ડલ જ્યારે બની, બરાબર, ત્યારે એક બેઝ ક્રિએટ થયો હતો 61નો, અને એ પછી મેં તમને લગભગ આ એરિયામાં ક્યાંક કીધું હતું કે 61નો બેઝ ક્રિએટ થયો છે, બરાબર. તો ડ્રો કરી લેજો. અને સરસ મજાની મૂવમેન્ટ લાસ્ટ મોમેન્ટ ઉપર સરસ મજાની મારું બુજુ કેન્ડલ બનાવી અને પછી ત્યાંથી માર્કેટ શૂટઅપ. એટલે આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ધીરજના ફળ મીઠા. તો અહીંયાથી 30 પોઈન્ટ જેવી મૂવમેન્ટ આપી છે, અને 30 પોઈન્ટ નિફ્ટીની અંદર 75ની લોટ સાઇઝમાં તો લગભગ 2300+ પ્રોફિટ થાય જો તમે આ લેવલ ટુ લેવલ બેસી શક્યા હોય તો, બરાબર. તો આ તો વાત થઈ નિફ્ટીમાં. આટલા સાઇડવેઝ માર્કેટમાં પણ જો આટલો પ્રોફિટ થઈ, સિંગલ લોટની વાત કરું છું, તો સારું જ કહેવાય. નબળું કહેવાય નહીં, પણ એના માટે ધીરજ રાખવી પડે મિત્રો. કેમ કે માર્કેટ જ્યારે સાઇડવેઝ હોય તો આ તકલીફ તો રહેવાની. અને સેન્સેક્સનું કોલનું એક પ્રીમિયમ છે, જે પ્રીમિયમ આપણે ચર્ચા થઈ હતી એ મુજબ કે 366ની ઉપર ઓપન થાય, બરાબર, અને 366ની આજુબાજુ રિસ્પેક્ટ લઈ ફર્સ્ટ કેન્ડલ અથવા તો સેકન્ડ કેન્ડલ, તો અહીંયાથી એક એટેમ્પ બને, બરાબર. અને આ પ્રીમિયમ પણ લગભગ 380 ડીપ મળ્યું હતું. તો 40-50 પોઈન્ટ તો આ પણ આપી ગયું છે જે લોકોએ લીધું હશે. ધારી લ્યો કે આ પ્રીમિયમની અંદર તમે બાય કર્યું છે અને કોસ્ટ ટુ કોસ્ટ એસએલ દીધો છે, તો આપણે આની અંદર કાંઈ મળ્યું નથી એવું માની લઈએ. કોલની અંદર આપણે કાંઈ મળ્યું નથી, કેમ કે ઘણા મિત્રો બલિદાની હોય છે મારા જેવા, કે યા તો ટાર્ગેટ લેવો છે, યા તો આટલા પોઈન્ટ મળ્યા પછી કોસ્ટ ટુ કોસ્ટ એસએલ દેવો છે. ક્લીન વસ્તુ છે અને એ હોવું જોઈએ, બરાબર. તો આ ટ્રેડને આપણે માનીએ
કે ભાઈ આમાં આપણે કાંઈ મળ્યું નથી. બરાબર છે. હવે આપણે જોઈ લઈએ પુટનું પ્રીમિયમ. બરાબર, પુટનું પ્રીમિયમ છે આપણું 78,000નો પુટ. હવે પુટના પ્રીમિયમની અંદર જો માર્કેટ ઉપર ગયું, કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું, પણ અહીંયાથી રિજેક્શન. હવે જે કેન્ડલે ક્લોઝિંગ આપ્યું છે એ જ કેન્ડલમાં 50% કરતાં વધારે વીક છે. આ લેવલને રિસ્પેક્ટ આપી ક્યારે માની શકાય? મેં તમને કીધું હતું એમ કે આવી કેન્ડલ હોય, ડોઝી મતલબ કે અનડિસિઝન કેન્ડલ હોય, બરાબર, સ્ટ્રોંગ મારુબુજુ હોય. પણ આ જે કેન્ડલ ક્લોઝ આપે છે લેવલની ઉપર, એ કેન્ડલ જ અનડિસિઝન છે. મતલબ કે એની શ્યોરિટી નથી કે આને ઉપર જવું છે, કેમ કે અહીંયાથી આવડું મોટું રિજેક્શન છે, આટલી વીક છે, બોડી કરતાં તો વીક વધારે છે. બરાબર, તો આપણે કન્ફર્મેશન માની શકીએ નહીં. કદાચ માની લીધું હોય તો એ 10-20 પોઈન્ટનો તમારો એસએલ લઈ જશે, એનાથી વિશેષ કાંઈ કરશે નહીં. એના પછી આ જગ્યા ઉપર ધારો કે તમે બીજો ટ્રેડ અહીંયા પંચ કર્યો છે, તો અહીંયાથી પણ અહીંયા સારો એવો ટાર્ગેટ આપ્યો જ છે 40-50 પોઈન્ટનો. અને આટલા સાઇડવેઝ માર્કેટની અંદર 50 પોઈન્ટનો ટાર્ગેટ એ સારો કહેવાય. 40 પોઈન્ટ ફેર્યા પછી તમારો એસએલ કોસ્ટ ટુ કોસ્ટ હોવો જોઈએ, હું એમ કહું છું. બરાબર, 40 પોઈન્ટ માર્કેટ ફેર્યા પછી તમારો એસએલ કોસ્ટ ટુ કોસ્ટ હોવો જોઈએ. બરાબર, અને હંમેશા આવું રેન્જમાં માર્કેટ રમતું હોય ને ત્યારે ડીપથી બાય કરવાનું રાખો, જેથી કરીને આ પ્રશ્ન ક્રિએટ થાય નહીં. આની અંદર પણ આ લેવલ મેં શેર નહોતું કર્યું તમને, પણ અહીંયા બેઝ બન્યો તો 334નો, અને 334ના બેઝ બનાવ્યા પછી એની ઉપર ક્લોઝિંગ આપીને 334થી સીધો 422, 100 પોઈન્ટ. બરાબર, આ શીખવું પડશે. પ્રાઇઝ એક્શન શું છે એ તમારે શીખવું પડશે ને એના માટે સેમિનારમાં આવવું પડશે, તો શીખી શકશો. કેમ કે ડેઇલી હું લાઈવ હોવાનો નથી. આ તો આજે બપોરે થોડો ટાઈમ મળ્યો હતો તો આ લેવલ શેર કરી દીધું હતું નિફ્ટીનું. બરાબર, બાકી તો પછી કેમ કે આપણે જે અત્યારે લેવલો આપીએ છીએ એ મોર્નિંગ માટે ઉપયોગી છે, 11-12 વાગ્યા સુધી. પછી લેવલો ચેન્જ એ પણ થાય છે. બરાબર, તો આ બધી જોવું પડશે તમારે અને ધ્યાનથી શીખવું પડશે. હવે ક્લીન વાત છે ભાઈ. સૌપ્રથમ આપણે નિફ્ટીને જોઈ લઈએ, ત્યારબાદ સેન્સેક્સના 2 પ્રીમિયમનું એનાલિસિસ કરશું અને નિફ્ટીના 2 પ્રીમિયમનું એનાલિસિસ કરશું. બરાબર, હવે જો નિફ્ટીએ આ રેન્જનું બ્રેકડાઉન કર્યું છે, 23,805 અને 23,730ની વચ્ચે જે રેન્જ બનાવી હતી એનું આ કેન્ડલથી બ્રેકડાઉન કર્યું છે. હવે નિફ્ટીને ઉપર જવા માટે પાછું 730ની ઉપર જવું પડે. કેટલાની ઉપર? 23,730. અને આની ઉપર ગયા પછી એક મોટું બર્ડન છે 23,805 અહીંયા. જો આ બર્ડનને પાર કરી શકશે ને તો જ નિફ્ટી અહીંથી ઉપર જઈ શકે. તો નેક્સ્ટ લેવલ આવશે 23,882 અને એના પછી 23,940 અને છેલ્લે 24,000નું રાઉન્ડ લેવલ. આટલા લેવલ ઉપર આવી શકે. પણ ધારી લેવો કે નિફ્ટી આ એરિયામાં ક્યાંક ઓપન થયો ને ઉપર ગયો ને અહીંયાથી રિજેક્શન આવ્યું. બરાબર, તો ફર્સ્ટ લેવલ 23,730, ત્યારબાદ 23,636 અને ત્યારબાદ 23,533. આ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે માર્કેટ માટે, યાદ રાખજો. હવે પાછો 23,500 અને એનાથી નીચે આવે તો 23,462 અહીંયા સુધી આવી શકે. લેવલ તો નીચે છે, સ્ક્રીનશોટ મારી લેજો, પણ મોસ્ટ પોસિબિલિટી છે 23,462 સુધી આવી શકે રિજેક્શન, અહીંયા સુધી. પણ હું એવું પર્સનલ ઈચ્છું છું કે માર્કેટ થોડુંક રિટેસ્ટ મારે અહીંયા અને અહીંયાથી રિજેક્શન લે તો મજા આવશે આમાં. બરાબર, આ તો વાત થઈ નિફ્ટીની. હવે આપણે ચર્ચા કરીએ નિફ્ટીના 2 પ્રીમિયમની. હવે સૌપ્રથમ કોલનું પ્રીમિયમ. બરાબર, હવે કોલના પ્રીમિયમે છે ને ભાઈ 64નો એક સપોર્ટ હતો એ બ્રેક કરી દીધો છે. હવે નેક્સ્ટ સપોર્ટ સીધો 22 છે. પણ જો ભૂલથી આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય ઉપર, તો જે મિત્રોને સેલિંગ કરવાની ઈચ્છા છે એ આ પ્રીમિયમને અહીંયાથી સેલિંગ કરે ને અહીંયા સુધી કરી શકે. ઓપોર્ચ્યુનિટી છે મિત્રો સેલિંગવાળા માટે. આ એરિયામાં ભૂલથી પણ ઓપન થઈ જાય તો અહીંયાથી સેલિંગ આવી શકે, પાછા સેલર એક્ટિવ થઈ શકે. બરાબર, તો
આ પ્રીમિયમને આપણે બાય કરવાનું છે આની ઉપર એક સ્ટ્રોંગ કેન્ડલ જોઈએ આપણે, યા તો મારું બુજું જોઈએ યા તો સ્ટ્રોંગ હેમર જોઈએ, ફરી એનું રિટેસ્ટ આવે તો ડીપથી બાય થાય, બાકી પોસિબલ નથી. અને આની ઉપર જો બાય કર્યા પછી ટાર્ગેટ સારો છે મિત્રો. ફર્સ્ટ ટાર્ગેટ છે 89 અને 122. પણ આ પ્રીમિયમમાં મને અહીંયાથી બાય કરવામાં હું પર્સનલી ઇન્ટરેસ્ટેડ નથી, કેમ કે માર્કેટની અંદર એક ફ્રેશ રિજેક્શનની જરૂરિયાત ખરી. બરાબર, જે પ્રમાણે આ રિજેક્શન આવ્યું છે એ મુજબ અહીંયા જશે ને માર્કેટ, તો અહીંથી પણ ભૂલથી કેન્ડલ જતી રહી ને તો એ સેલિંગ આવશે અહીંથી. યાદ રાખજો, કાલ મને યાદ કરજો. બરાબર, હું આ પ્રીમિયમની અંદર ઇન્ટરેસ્ટેડ છું યા તો 22 યા તો 16, યા તો 16 રૂપિયા આવે ત્યાં આવીને રિસ્પેક્ટ કરે, યા તો 22 રૂપિયા મળે પ્રીમિયમ, તો મજા છે મારા વાલામાં. કેમ કે 3x ટાર્ગેટ છે, 64 સુધીનો તો મળશે જ, અને એની ઉપર જશે તો 89 સુધીનું અહીંયા મળે તો ડિસ્કાઉન્ટમાં પ્રીમિયમ મળશે. અને આપણે ગુજરાતીઓ ડિસ્કાઉન્ટ હોય અહીંયા વધારે આગળ હોય તો આપણે ડિસ્કાઉન્ટવાળામાં જ જઈશું, નહીં તો નહીં જઈએ. કેમ કે મોંઘા ભાવનું વસ્તુ ખરીદાય નહીં ભાઈ, આ મોંઘો ભાવ છે, આનો નહીં લેવાનું. આવવા દો, સસ્તો થવા દો એને થોડું. આપણે કહીએ ને કે આપણે જ્યાં સેલ હોય ને ત્યાં થોડો ટાઈમ માલ જૂનો થાય ને એટલે સસ્તો થઈ જાય, તો સસ્તો થવા દો. હું એવું ઈચ્છું છું કે અહીંયા આવે, અહીંયાથી સરસ મજાની એક કેન્ડલ બનાવે તો અહીંયા સુધી આ બે ટાર્ગેટ સાથે બેસી શકાય. બરાબર, તો બેઝ છે 16 રૂપિયાનો, એની ઉપરનો સપોર્ટ છે 22 રૂપિયાનો, એની ઉપર જશે તો 64 અને એની ઉપર 89 અને 122. આટલા ટાર્ગેટ આ પ્રીમિયમની અંદર જોવા મળી શકે મિત્રો. આની ઉપર છે પણ જશે તો આપીશ તમને લાઈવ માર્કેટમાં. રેડી, હવે ચર્ચા કરીએ આપણે પુટનું પ્રીમિયમ. સરસ મજાનો ખાડો છે આ, આવડો મોટો. આપણે કહીએ ને રૂમને હોલ બાકી છે. શું બાકી છે? હોલ બાકી છે આખો. પણ એના માટે નિફ્ટીને નીકળવું પડે 65ની ઉપર. ક્યાં નીકળવું પડે? 65ની ઉપર એક સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ આપવું પડે, અને આપી દે તો 135 ફર્સ્ટ ટાર્ગેટ. અને જો આની ઉપર નીકળે ને તો બલિદાન દઈ દેજો 214 સુધી, અને એની ઉપર જાય તો 283 સુધી. એટલે અહીંયા જશે ને, આની ઉપર થોડું નીકળશે ને તો પેલું પ્રીમિયમ 10 રૂપિયા આવી જશે, 16 રૂપિયા સોરી. બરાબર, સમજદાર કો ઈશારા કાફી. આવું હું ઈચ્છું છું. ધારો કે આ પ્રીમિયમ આમાં ક્યાંક ઓપન થઈ જાય, ક્યાં 70-80 ની આજુબાજુ, ફરી અહીંયા રિટેસ્ટ કરે, અથવા તો એ અહીંયા 28 રિટેસ્ટ કરે. હું તો એવું પર્સનલ એવું ઈચ્છું છું કે એકવાર આ પ્રીમિયમ અહીંયા આવે અને અહીંયાથી બાઉન્સ બેક કરે ને ભાઈ, તો ફર્સ્ટ ટાર્ગેટ 62, સેકન્ડ 135 અને થર્ડ 214, અને એના પછી જો આવે તો 283. કેટલા ગણું થાય છે કોમેન્ટમાં જણાવજો. આ પ્રીમિયમ જો આપણે અહીંયાથી લેવા મળે તો અહીંયા સુધીમાં કેટલા ગણું થાય એ જરા કોમેન્ટ કરજો. બરાબર, આના ટાર્ગેટ 461 સુધી છે, પણ ગેપ અપની સિચ્યુએશનમાં છે, સોરી ગેપ ડાઉનની સિચ્યુએશનમાં. ઠીક છે, હવે આપણે ચર્ચા કરી લઈએ સેન્સેક્સના પણ બે પ્રીમિયમની, કે એમાં શું થઈ શકે. તો સૌ પ્રથમ કોલનું પ્રીમિયમ. હવે જો ભાઈ કોલના પ્રીમિયમ બહુ મોંઘા છે. શું છે? બહુ મોંઘા. આટલું મોંઘું તો લેવાતું હશે કંઈ? ના લેવાય. હું તો એમ કહું કે આટલું મોંઘું લેવાય નહીં. તો શું કરવું પડે? રાહ જોવી પડે. ક્યાં સુધી? તો કે આ પ્રીમિયમ અહીંયા આવે, અહીંયાથી એક સેટઅપ બને, ફર્સ્ટ ટાર્ગેટ આ મળે, સેકન્ડ આ મળે, ફરી પાછું આવે અહીંયા. બરાબર, તો અહીંયાથી પાછું સેટઅપ બને. આવું બનશે. કાલે આપણે ચર્ચા કરશું શું થશે. આમ આવશે, અહીંયાથી એક સેટઅપ બનશે, ફરી અહીં નીચે આવશે, ફરી અહીંથી સેટઅપ બનશે. આવું બની શકે એમ.
આવું પ્રાઇઝ એક્શન થાય તો મજા આવે એમ. જોશું કાલે થશે કે નહીં. પણ વન વેની અંદર જો આ 374ની ઉપર નીકળે આ પ્રીમિયમ તો 481 ફર્સ્ટ ટાર્ગેટ, સેકન્ડ 592 અહીંયા સુધી આવી શકે. બરાબર. પણ તમે મને પૂછો કે સાહેબ તમે શું ઈચ્છો છો, તો હું તો એવું જ ઈચ્છું છું કે આની ઉપર બાય કરવું રિસ્કી છે ભાઈ. કેમ કે અહીંયાથી રિજેક્શન આવી શકે પાછું. તો પોઈન્ટ ઘણા નથી, 100 પોઈન્ટ છે. તમે 20-30 પોઈન્ટ ઉપર લેવા પહોંચો અને 20-30 પોઈન્ટ નીચે કાપવા પહોંચો તો હાથમાં 20-30 પોઈન્ટ આવે. કરાય? કોમેન્ટ કરીને જણાવજો. તો શું કરાય કે આ પ્રીમિયમ જો અહીંયા આવે, અહીંયાથી રિસ્પેક્ટ લઈ તો અહીંયા સુધીનો ટાર્ગેટ છે. ક્યાંથી? 280થી 480, 200 પોઈન્ટ. બરાબર. અહીંયાથી રિસ્પેક્ટ લેતું દેખાય ને તો એક ટ્રાય બની શકે. પણ આ લેવલને બ્રેક કરી દે અને આ અહીંયા આવે અને 218 રિસ્પેક્ટ લે તો પણ કરાય. બરાબર. અહીંયાથી લઈ તો આ ફર્સ્ટ ટાર્ગેટ 279, સેકન્ડ 374 અને થર્ડ 481. બરાબર. હવે ધારી જ લ્યો કે આ પ્રીમિયમ આમાં ક્યાંક ઓપન થઈ ગયું અને અહીંયા રેન્જ બનાવીને બ્રેકઆઉટ કર્યો તો ફર્સ્ટ ટાર્ગેટ 597, સેકન્ડ 695 અહીંયા સુધી આવી શકે. બરાબર. હવે ચર્ચા કરીએ આપણે પુટના પ્રીમિયમની. પુટ આમાં છે જે છે એ કાલ જો આપણે સારો હીરો જીરો મળી શકે ને તો હું તો એવું માનું છું કે આ પ્રીમિયમમાં જો બેઝની ઉપર ઓપન થઈ જાય અને એક લાસ્ટ મોમેન્ટ મળે ને તો અહીંયા સુધીની મજા છે. જો મળી જાય તો જે રિટ્રેસમેન્ટ બાકી છે જો એ આવે તો આ પ્રીમિયમ મજા કરાવે એવું છે. મગજમાં બેસાડી નહીં રાખવાનું કે આમાં જ કંઈક મજા આવશે. પણ આ પ્રીમિયમમાં ગેપ ઘણો છે. બરાબર. અને રેઝિસ્ટન્સ પણ દૂર છે ઘણા. ટાર્ગેટ મોટો છે ટૂંકમાં. વચ્ચે ક્યાંય એને બર્ડન છે નહીં. તો આ પ્રીમિયમમાં શું થઈ શકે તો કે ભાઈ આનો બેઝ છે 299, એક સપોર્ટ છે 356. બરાબર. પ્રીમિયમનું ક્લોઝિંગ છે 380 અત્યારે. બરાબર. તો આ પ્રીમિયમ યા તો અહીંયા ક્યાંક ઓપન થાય અને આ લેવલને રિસ્પેક્ટ કરે અને અહીંયાથી એક પોઝિટિવ કેન્ડલ મળે તો 531 પહેલો ટાર્ગેટ અને 764 બીજો ટાર્ગેટ. રાઉન્ડ ફિગરમાં ગણી લ્યો 700. અહીંયા સુધી માર્કેટ આવી શકે. ધારી લ્યો કે આ પ્રીમિયમ નીચે આવ્યું 300 રૂપિયા આવ્યું અને અહીંયાથી બાઉન્સ બેક કર્યો તો ફર્સ્ટ ટાર્ગેટ 356, સેકન્ડ 531 અને થર્ડ 764. ટાર્ગેટ તો ઘણા છે આમાં, ઢગલો છે 974 સુધીના. બરાબર. તો મિત્રો આજના માર્કેટમાં તમે બચી શક્યા છો કે કેમ એ જરા મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને હું જે સમજાવું છું એનાથી તમને કંઈ ફાયદો થતો હોય તો એ પણ કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને અમારા વિડીયોની શું વેલ્યુએશન છે એ પણ અમને ખ્યાલ પડે. બરાબર. વિડીયોમાં લાઇક હજુ પણ મિત્રો ઓછી આવે છે. 40, 50, 60 વ્યૂ આવે છે છતાં પણ 7-8 લાઇક જ હોય છે. તો કમસે કમ લાઇક તો કરો. અમારા આ પ્રયત્નને કાંઈ નહીં તો લાઇક આપીને તો બિરદાવો. કેમ કે આ વિધાઉટ ચાર્જનું નોલેજ છે એટલે હું જાણું છું ત્યાં સુધી આની કોઈ વેલ્યુએશન હોતી નથી. પણ છતાંય આપણે ટ્રાય કરીએ છીએ કે ભાઈ રિસ્પોન્સ મળશે તમારો. તો લાઇક કરો, કોમેન્ટ કરો અને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો. બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.